નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 12 બાયોલોજી ચેપ્ટર નંબર 13. કાલે આપણે જે પ્રસ્તાવના જોઈ હતી સજીવો અને વસ્તીમાં, એમાં હવે આપણે આગળ જોઈએ નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતા. જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. પૃથ્વી પર સજીવ જીવન અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી. સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનો એટલે કે તેમના કુદરતી નિવાસસ્થાનોની અંદર વિવિધતાઓનું નિર્માણ થાય છે, વિવિધ જૈવ વિસ્તારોનું નિર્માણ થાય છે. પૃથ્વી પર સજીવ જીવન અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી. પૃથ્વી ઉપર જે સજીવ જીવન છે એ પોતાના અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઘણા સજીવો છે કે જે સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. ઘણા સજીવો એવા છે કે જે ખૂબ જ સખત અને કઠોર નિવાસસ્થાનો હોય ત્યાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની પોતાનામાં ક્ષમતા ધરાવતા હોય. એમાં આપણે આગળ ઘણા બધા ઉદાહરણ જોઈએ. એમાં પહેલું છે શેકી નાખતું એટલે કે દજાડતું એવું રાજસ્થાનનું રણ. જે રાજસ્થાનનું રણ છે ત્યાંનું તાપમાન ખૂબ જ વધારે એટલે કે શેકી નાખતું દજાડતું એવું તાપમાન જોવા મળે છે. બીજું છે નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો. જ્યાં નિરંતર વર્ષા એટલે કે કન્ટિન્યુઅસ ત્યાં વરસાદ શરૂ જ હોય એવા મેઘાલયના જંગલો. ગહન મહાસાગરીય ખાઈનો. હવે ગહન મહાસાગરીય ખાઈનો એટલે કે સમુદ્રનો એક એવો ભાગ કે સમુદ્રનો એક એવો ઊંડો વિસ્તાર કે ત્યાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા તો નહિવત પ્રમાણમાં સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય એવી જગ્યાઓ કે ગહન મહાસાગરીય ખાઈનો કે જ્યાં સમુદ્રના ખૂબ જ તળિયાનો ભાગ. વેગવંતા પ્રવાહો છે. પછી છે બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, જેને આપણે તુષારભૂમિ પણ કહી શકીએ. કે બારેમાસ બરફથી ત્યાં આપણે જોઈ શકીએ કે બારેમાસ બરફ એટલે કે ત્યાં કન્ટિન્યુઅસ બરફ જ જોવા મળે છે. ઊંચા પર્વત શિખરી કે એટલે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે માઉન્ટ એવરેસ્ટ છે જેવા ઊંચા જે માઉન્ટ છે એ બધાને ત્યાં પણ સૂક્ષ્મજીવો પોતાની રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે. ઉકળતા ગરમ ઝરણા. ખૂબ જ ઉકળતા ગરમ પાણીના ઝરણા હોય ત્યાં પણ અમુક સૂક્ષ્મજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. જેમ કે આપણે આગળના ધોરણમાં જોયું કે આર્કીબેક્ટેરિયા છે એ ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાનું જીવન ટકાવી રાખે છે. દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો. જેમ કે વિવિધ પ્રકારના કચરા હોય, સૂકો કચરો હોય, પછી ભીનો કચરો હોય, આ બધા જે કચરાઓના ઢગલા હોય એ કચરાઓમાં પણ મોટા ભાગના સૂક્ષ્મજીવો આપણને જોવા મળે છે. તો એવી પરિસ્થિતિમાં પણ સૂક્ષ્મજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. પછી આપણે જોઈએ આગળ આપણા આંતરડા પણ સૂક્ષ્મજીવોની હજાર જાતિઓનું અજોડ નિવાસસ્થાન છે. હવે જોઈએ આપણા શરીરમાં પણ આંતરડામાં સૂક્ષ્મજીવોની હાજરી હોય. જેમ કે ઇશેરેશિયા કોલાઈ છે, લેક્ટોબેસિલસ છે, આ બધા જે બેક્ટેરિયા છે એ આપણા શરીરની અંદર પણ વસવાટ કરે છે. આગળ આપણે જોયું 9 પોઈન્ટ કે આ બધી જ જગ્યાએ અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો જોવા મળે છે. આ બધા જ સજીવો જે તે જગ્યાએ અનુકૂલિત થઈ ગયેલા હોય છે. આ જે બધા સૂક્ષ્મજીવો છે એ પોતાની અનુકૂલિત જગ્યાએ વસવાટ કરતા હોય છે. હવે જોઈએ સૌથી મહત્વપૂર્ણ પરિબળો કે જેમાં તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે, ભૂમિ છે, જે બધા જ અજૈવિક પરિબળો છે જેનો આપણે આગળ વિસ્તારથી અભ્યાસ કરીશું. હવે આગળ જોઈએ કે નિવાસસ્થાનોમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો તથા સજીવના સ્પર્ધકો કે જેમની સાથે સતત આંતરક્રિયાઓ કરતા રહે છે. નિવાસસ્થાનોમાં જેમ કે રોગકારકો છે, પરોપજીવીઓ છે, ભક્ષકો છે અને સજીવના સ્પર્ધકો કે જેમની સાથે સતત આંતરક્રિયાઓ કરે છે. તેઓ પર્યાવરણ સાથે સતત
જોડતા રહે છે તેવા ઘટકો પણ આમાં સમાવેશિત છે. એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી એટલે કે તેમનું નૈસર્ગિક નિવાસસ્થાન એટલે કે નેચરલ સિલેક્શન દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા. હવે ઉત્તરજીવિતા એટલે શું કહીશું આપણે કે જે વધારેમાં વધારે સમય જીવી શકે તથા પ્રજનન મહત્વપૂર્ણ બનાવી રાખવા માટે તેમનો અનુકૂલનનો વિકાસ સાંધ્યો હશે. કોઈ પણ સજીવ છે એ પોતાના પ્રાકૃતિક પસંદગી દ્વારા પોતાના નિવાસસ્થાનોમાં સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનન માટે મહત્વપૂર્ણ બનાવી રાખવા પોતાના અનુકૂલનો વિકાસ સાંધ્યો હશે. ઉત્તરજીવિતા એટલે કે આપણે કોઈ પણ સજીવ છે પોતાની જાતે વધારેમાં વધારે જીવન જીવી શકે. નૈસર્ગિક નિવાસસ્થાનોમાં દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો એક ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે કે જેમાં તે સહન કરવાની ક્ષમતા ધરાવે છે અથવા તો સહન કરવા માટે સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો જેમ કે સંસાધનો કે પ્રાપ્તિ સ્થાનો એટલે કે શું, એને કોઈ પણ ખોરાકની પ્રાપ્તિ હોય અથવા તો બીજી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ હોય તેના માટેની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકરી ભૂમિકા એટલે કે પ્રોડક્શન ઉત્પાદક જેમ કે પ્રાથમિક ઉપભોગી છે, દ્વિતીયક ઉપભોગી છે, એના માટેની કાર્યકરી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તે આગવી જીવન પદ્ધતિ રચે છે. કોઈ પણ સજીવ છે એ કોઈ પણ બે વસ્તુ જેમ કે એમના પ્રાપ્તિ સ્થાનો, એના ખોરાકની પ્રાપ્તિ કેવી છે, કાર્યકરી ભૂમિકા એટલે કે તે પ્રાથમિક ઉપભોગી છે, દ્વિતીયક ઉપભોગી છે, પ્રોડક્શન એટલે કે ઉત્પાદક છે, એ બધું એક સાથે એક સજીવ રાખી અને પોતાની આગવી જીવન પદ્ધતિ રચે છે. ગઈકાલે આપણે એક કોષ્ટક જોયું હતું જેમાં આપણે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત જોયો હતો, સરેરાશ વાર્ષિક તાપમાન જોયું હતું. એમાં આપણે જોયું હતું કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કે જેમાં સરેરાશ તાપમાન 20 થી 27 ડિગ્રી સેલ્સિયસ હોય અને ત્યાંનો સરેરાશ વરસાદ 150 થી 400 સેન્ટીમીટર જેટલો હોય છે. તેવી જ રીતે ઉષ્ણકટિબંધના જે પાનખરના જંગલો છે ત્યાં સરેરાશ તાપમાન આપણને 22 ડિગ્રી અંશ સેલ્સિયસથી 32 ડિગ્રી અંશ સેલ્સિયસ સુધીનું જોવા મળે, જ્યારે ત્યાંનો સરેરાશ વરસાદ કેટલો છે 90 સેન્ટીમીટરથી 160 સેન્ટીમીટર જેટલો. હવે આપણે ત્યાં જોયું હતું રણભૂમિ કે જ્યાં રણ પ્રદેશ છે તેનું સરેરાશ તાપમાન કેટલું છે 7 અંશ સેલ્સિયસથી 22 અંશ સેલ્સિયસ જેટલો અને ત્યાંનો સરેરાશ વરસાદ કેટલો જોવા મળે છે 20 થી 40 સેન્ટીમીટર જેટલો. પછી આપણે આગળ જોયું હતું ઘાસના પ્રદેશ એટલે કે તૃણભૂમિ કે જ્યાં સૌથી વધારે ઘાસ જોવા મળે છે. ત્યાંનું સરેરાશ તાપમાન કેટલું છે 7 ડિગ્રી અંશ સેલ્સિયસથી 25 અંશ સેલ્સિયસ સુધી. ત્યાંનો સરેરાશ વરસાદ 30 સેન્ટીમીટરથી 90 સેન્ટીમીટર સુધીનો. હવે જોઈએ આર્કટિક અને આલ્પાઇન ટ્રુંડ. ત્યાં એટલે કે સોયાકાર પર્ણ ટ્રુંડ એટલે કે બરડ જેવી વિસ્તાર જોવા મળે કે ત્યાંનું સરેરાશ તાપમાન કેટલું છે -7 ડિગ્રી અંશ સેલ્સિયસથી 2 ડિગ્રી અંશ સેલ્સિયસ સુધીનો અને ત્યાંનો સરેરાશ વરસાદ કેટલો છે 10 સેન્ટીમીટરથી 120 સેન્ટીમીટર જેટલો. આગળ જોઈએ તો શંકુદ્રુમના જંગલો, તો ત્યાંનું સરેરાશ તાપમાન કેટલું છે 0 થી 14 અંશ સેલ્સિયસ સુધીનું અને ત્યાંનો સરેરાશ વરસાદ 50 સેન્ટીમીટરથી 245 સેન્ટીમીટર જેટલો. આપણે જોઈએ સમશીતોષ્ણ જંગલો કે જ્યાં સરેરાશ તાપમાન 10 થી 24 અંશ સેલ્સિયસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળે અને ત્યાંનો સરેરાશ વરસાદ 70 થી 220 સેન્ટીમીટર જેટલો. કે હવે આપણે જોઈએ કે આ બધા આપણે જે ઉદાહરણ જોયા કે તેમાં સૌથી ઓછું તાપમાન કઈ જગ્યાએ જોવા મળે તો આર્કટિક અને અલ્પાઇન ટ્રુંડ કે ત્યાંનું સરેરાશ તાપમાન કેટલું છે -7 ડિગ્રી અંશ સેલ્સિયસથી 2 ડિગ્રી અંશ સેલ્સિયસ અને ત્યાંનો વરસાદ પણ કેટલો છે 10 સેન્ટીમીટરથી 120 સેન્ટીમીટર. તો આ આપણે જે 7 ઉદાહરણ જોયા તેમાં સૌથી ઓછું તાપમાન ક્યાં જોવા મળે છે આર્કટિક અને આલ્પાઇન ટ્રુંડ પ્રદેશમાં. પછી આપણે બીજા નંબરે જોઈએ કે શંકુદ્રુમના જંગલો કે ત્યાં
સરેરાશ તાપમાન કેટલું છે 0°C થી 14°C, તો આપણે બીજા નંબરે લઈ શકીએ એને. અને ત્યાંનો વરસાદ કેટલો છે 50 સેન્ટીમીટરથી 245 સેન્ટીમીટર જેટલો. અને ત્રીજા નંબરે આપણે જોઈ શકીએ તો સમશીતોષ્ણના જંગલો છે ત્યાંનું સરેરાશ તાપમાન 10°C થી 24°C સુધીનું છે, જ્યારે ત્યાંનો વરસાદ 70 થી 220 સેન્ટીમીટર જેટલો છે. હવે આપણે જોઈએ કે મુખ્ય અજૈવિક પરિબળો છે એમાં જોઈએ આપણે તાપમાન. તાપમાન એ છે પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળકારક છે. તાપમાન શું છે તો પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય કારક છે. તે ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે, જેમ કે શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે. શિયાળામાં સૂર્યપ્રકાશ અલગ હોય છે, જ્યારે ઉનાળામાં સૂર્યપ્રકાશ અલગ હોય છે. એવી જ રીતે ચોમાસામાં અલગ હોય છે. તેવી રીતે તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે, જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે આપણે જોઈએ તાપમાનનો વ્યાપ. એમાં આપણે 3 પોઈન્ટ જોવાના છે. પહેલાં જોઈએ તો ધ્રુવીય વિસ્તારો અને ખૂબ જ ઉત્તુંગ વિસ્તારો. ઉત્તુંગ વિસ્તારો એટલે શું કહેવાય? ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારો કે જ્યાં સરેરાશ તાપમાન કેટલું જોવા મળે તો 0 કરતાં પણ નીચે જોવા મળે. ધ્રુવીય વિસ્તારો છે કે જે ખૂબ જ ઊંચાઈવાળો વિસ્તારો, ત્યાં તાપમાનનું પ્રમાણ કેટલું જોવા મળે 0 થી પણ નીચે. હવે જોઈએ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો. ત્યાંનું તાપમાન કેટલું જોવા મળે છે 50°C થી પણ વધારે. હવે આ ઉનાળાના જે ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો છે ત્યાંનું આપણે સરેરાશ તાપમાન જોઈએ તો કેટલું છે 50°C થી પણ વધારે, જ્યારે ધ્રુવીય વિસ્તારોમાં કેટલું જોવા મળે 0 થી પણ નીચે. આપણે જોઈએ આગળ કે ગરમ ઝરણા છે તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ. હવે જલ ઉષ્ણ એટલે શું થાય? હાઇડ્રોથર્મલ એરિયા કે જે સમુદ્રના એકદમ તળિયાનો ભાગ છે. જલ ઉષ્ણ આપણે એને કહી શકીએ કે ત્યાંના નિકાલ માર્ગો છે જેવા કે અદ્વિતીય નિવાસસ્થાનો. ત્યાંનું સરેરાશ તાપમાન કેટલું હોય 100°C થી પણ વધારે અથવા તો 100°C જેટલું પણ હોઈ શકે. આપણે 3 પોઈન્ટ જોયા કે તાપમાનનો વ્યાપ ક્યાં ક્યાં જોવા મળે કે જેવા ધ્રુવીય વિસ્તારો જેવા કે ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારો છે ત્યાં 0 થી પણ નીચે હોય અથવા તો 0 પણ હોઈ શકે, જ્યારે ઉનાળાના ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો છે ત્યાં 50°C થી પણ વધારે હોય. અને ત્રીજું જોયું આપણે જલ ઉષ્ણ નિકાલ માર્ગો એટલે કે સમુદ્રના જે તળિયાનો ભાગ છે ત્યાંનું સરેરાશ તાપમાન કેટલું જોવા મળે 100°C કે તેથી વધારે. હવે આપણે આગળ જોઈએ તાપમાનની દેહધાર્મિક અસરો. તો એમાં આપણે ઉદાહરણ 3 જોઈએ કે એમાં છે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી. એટલે કે આંબાના વૃક્ષો છે ત્યાંનું ટેમ્પરેચર કેવું હોય? ઓછું હોય. જ્યારે સફરજનના વૃક્ષો છે એના માટે એનું તાપમાન કેટલું જોવે? વધારે. એટલે કે સફરજન જેવા વૃક્ષો છે એ આપણને કાશ્મીર જેવા ઠંડા વિસ્તારોમાં જોવા મળે, જ્યારે આંબાના વૃક્ષો છે એ આપણને કેનેડા, જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં જોવા નથી મળતા. કારણ કે શીતોષ્ણ એટલે કે ઠંડા વિસ્તારો કે જેની અંદર આપણને ઠંડા વિસ્તારોમાં આપણે કાશ્મીરમાં જોઈ શકીએ તો સફરજન ત્યાં જોવા મળે છે. એનું આપણે બીજું ઉદાહરણ જોઈએ કે બર્ફીલો દીપડો છે એ કેરળના જંગલોમાં જોવા મળતા નથી. કારણ કે કેરળનો જે જંગલો છે ત્યાંનું વાતાવરણ અથવા તો ત્યાંનું તાપમાન એકદમ ઓછું હોય છે, જ્યારે બર્ફીલા દીપડા માટે તાપમાન ખૂબ જ વધારે હોવું જોઈએ. ક્યાં વસવાટ કરે છે કે ઉષ્ણકટિબંધનો જે વિસ્તાર છે રણ વિસ્તાર, ત્યાં કેરળના દીપડા પણ કેરળમાં જંગલોમાં જોવા મળતા નથી. કારણ કે બર્ફીલો દીપડો છે એ ખૂબ જ ઠંડા વિસ્તારોમાં જોવા મળે. આગળ આપણે જોઈએ ટૂના માછલી છે એ મહાસાગરમાં ઉષ્ણકટિબંધના ઠંડા વિસ્તારોમાં ભાગ્યે જ જોવા મળે. મહાસાગરમાં એટલે ઉષ્ણકટિબંધના વિસ્તારો એટલે કે ખૂબ જ ઊંડાણપૂર્વકના વિસ્તારો કે જેની અંદર ટૂના માછલી ભાગ્યે ક્યારેક જ જોવા મળે છે. આગળ જોઈએ આપણે કે તાપમાન ઉત્સેચકોના ગતિવિજ્ઞાનને પ્રભાવિત એટલે કે અસર કરે છે. તાપમાન છે ઉત્સેચકોના ગતિવિજ્ઞાન એટલે કે જે ક્રિયાવિધિ થતી હોય રિએક્શન, એની અંદર તાપમાન ખૂબ જ એક પ્રભાવિત અસર કરે છે. તેના દ્વારા સજીવની ચયાપચયી ક્રિયાવિધિ અને દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે. જ્યારે તાપમાન બીજું શું કાર્ય કરે છે કે સજીવની જે ચયાપચયી ક્રિયાવિધિ છે તેમાં અને એની દેહધાર્મિક ક્રિયાઓ છે એમાં પણ અસર કરે છે.